આગળ વાત કરીએ તો શ્રાવણનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર ત્યારે શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠા થયો હતો। ત્યારે વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ત્યારે ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા। સોમનાથ મહાદેવને શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી। સવારે 10 વાગ્યા સુધીમાં 30,000 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી। મહત્વનું છે કે આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા। શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધનના આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે અત્યાર સુધીમાં 25 થી 30,000 યાત્રાળુઓ અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે। સવારના શૃંગારમાં રક્ષાબંધનને ધ્યાને રાખીને સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શૃંગાર કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે। આજે પાલખી યાત્રામાં પણ અર્ધનારીશ્વર રૂપે મહાદેવ અને પાર્વતીને વ્યાઘચર્મ અને ચુંદડી સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે। આજે પૂર્ણિમા હોવાથી પૂર્ણચંદ્રની કળા અને સોમનાથ માટે તો ચંદ્ર તેના આદ્ય સ્થાપક છે તેવા સાયમ શૃંગારના દર્શન પણ કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવશે તેમાં મને શંકા નથી। આજે ગુજરાતમાંથી જ નહીં દેશના દરેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે છે। અહીંની સુચારુ વ્યવસ્થા, સલામતી અને તમામ પ્રકારની સુવિધા લોકોને પસંદ પડે છે। પ્રસાદીની માંગ તો ખૂબ વધારે રહે છે। એ જ રીતે ધજા પૂજા હોય કે સોમેશ્વરની પૂજા હોય, યજ્ઞ હોય કે મહામૃત્યુંજયનો યજ્ઞ હોય, દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન માટે લોકોમાં અકલ્પ્ય ઉત્સાહ છે। તેનાથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, અધિકારીઓ સૌને એ વાતનો સંતોષ છે કે કરોડો લોકોની આસ્થાને એક સાકાર કરવા માટે અમે નિમિત્ત માત્ર બન્યા છીએ। ભગવાન સોમનાથ સૌને સુખી રાખે એવી મંગળ પ્રાર્થના।